રાજકોટનો ધરોહર મેળો જાણે સરોવર મેળો બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજકોટ શહેરમાં આ લોકમેળામાં ઠેર ઠેર અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે। ગઈકાલે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આજે પણ વહેલી સવારથી ક્યાંક વરસાદ જે છે જામ્યો છે। તો બીજી તરફ ભારે વરસાદના કારણે મેળાનું મેદાન છે તે ખેદાન મેદાન થઈ ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। મેળામાં ઊભા કરવામાં આવેલો મંડપ સર્વિસ છે તે પણ ધરાશયી થઈ ગયો છે। સામાન્ય રીતે જે છે અત્યારે મેળામાં એક પણ લોકો જોવા નથી મળતા। કેટલાક લોકો જે છે એ મેળાના રસિકો છે તેઓ આવ્યા પણ છે, પરંતુ ભારે વરસાદના કારણે તમામ વસ્તુ બંધ છે। ત્યારે હાલ અહીંયા મેળો માણવા આવેલા કેટલાક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો તમે, આજે મેળો માણવા માટે આવ્યા છો, બધું બંધ છે? આજે આ મેળાની રંગત રહી વરસાદે બગાડી નાખેલ છે, જેથી કરીને જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે। ચોક્કસથી અહીંયા વેપારી પણ છે, વેપારીઓની પણ ક્યાંક માંગ છે કે મેળાના દિવસો વધારવામાં આવે। શું કહેશો, મેળાનું ઉદ્ઘાટન થયું છે પણ હજુ ઉદ્ઘાટન નથી થયું? હજી એવું લાગતું નથી કે આમાં મેળા જવું છે એમ, બરોબર વરસાદ થયા પછી। પણ સરકાર પર આપણે એટલી વિનંતી કરીએ છીએ કે વરસાદ રહી ગયા પછી 2 દિવસ વધારી દે તો સારું એમ। ચોક્કસથી આજે જે છે જન્માષ્ટમીનો પર્વ છે, આજે આઠમના દિવસે સૌથી વધુ પબ્લિક છે, સૌથી વધુ લોકો છે તે મેળાનો આનંદ માણતા હોય છે। પરંતુ આ વખતનો મેળો એવો છે કે એક પણ વ્યક્તિ નથી, તમામ જગ્યાએ જે છે એ પાણી ભરેલું છે। એટલું જ નહીં, મેળાના હાલ બેહાલ થઈ ગયા છે। ત્યારે હાલ વેપારીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક ઈચ્છી રહ્યા છે કે જે છે લોકમેળો પૂર્ણ થાય ત્યારબાદ જે છે ત્યારબાદના જે 2 દિવસો છે તે વધારી દેવામાં આવે। તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક લોકો છે જે મેળા રસિકો છે તે પણ આવી રહ્યા છે, તે પણ મેઘરાજાને ક્યાંક ને ક્યાંક વિનંતી કરી રહ્યા છે કે અત્યારે અમને મેળો માણવા દો। અત્યારે જે છે મેળા રસિકો છે તે મેદાનમાં આવીને ઘોર નિરાશ થઈ અને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટનો ધરોહર મેળો જાણે સરોવર મેળો બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજકોટ શહેરમાં આ લોકમેળામાં ઠેર ઠેર અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે। ગઈકાલે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આજે પણ વહેલી સવારથી ક્યાંક વરસાદ જે છે જામ્યો છે। તો બીજી તરફ ભારે વરસાદના કારણે મેળાનું મેદાન છે તે ખેદાન મેદાન થઈ ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। મેળામાં ઊભા કરવામાં આવેલો મંડપ સર્વિસ છે તે પણ ધરાશયી થઈ ગયો છે। સામાન્ય રીતે જે છે અત્યારે મેળામાં એક પણ લોકો જોવા નથી મળતા। કેટલાક લોકો જે છે એ મેળાના રસિકો છે તેઓ આવ્યા પણ છે, પરંતુ ભારે વરસાદના કારણે તમામ વસ્તુ બંધ છે। ત્યારે હાલ અહીંયા મેળો માણવા આવેલા કેટલાક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો તમે, આજે મેળો માણવા માટે આવ્યા છો, બધું બંધ છે? આજે આ મેળાની રંગત રહી વરસાદે બગાડી નાખેલ છે, જેથી કરીને જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે। ચોક્કસથી અહીંયા વેપારી પણ છે, વેપારીઓની પણ ક્યાંક માંગ છે કે મેળાના દિવસો વધારવામાં આવે। શું કહેશો, મેળાનું ઉદ્ઘાટન થયું છે પણ હજુ ઉદ્ઘાટન નથી થયું? હજી એવું લાગતું નથી કે આમાં મેળા જવું છે એમ, બરોબર વરસાદ થયા પછી। પણ સરકાર પર આપણે એટલી વિનંતી કરીએ છીએ કે વરસાદ રહી ગયા પછી 2 દિવસ વધારી દે તો સારું એમ। ચોક્કસથી આજે જે છે જન્માષ્ટમીનો પર્વ છે, આજે આઠમના દિવસે સૌથી વધુ પબ્લિક છે, સૌથી વધુ લોકો છે તે મેળાનો આનંદ માણતા હોય છે। પરંતુ આ વખતનો મેળો એવો છે કે એક પણ વ્યક્તિ નથી, તમામ જગ્યાએ જે છે એ પાણી ભરેલું છે। એટલું જ નહીં, મેળાના હાલ બેહાલ થઈ ગયા છે। ત્યારે હાલ વેપારીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક ઈચ્છી રહ્યા છે કે જે છે લોકમેળો પૂર્ણ થાય ત્યારબાદ જે છે ત્યારબાદના જે 2 દિવસો છે તે વધારી દેવામાં આવે। તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક લોકો છે જે મેળા રસિકો છે તે પણ આવી રહ્યા છે, તે પણ મેઘરાજાને ક્યાંક ને ક્યાંક વિનંતી કરી રહ્યા છે કે અત્યારે અમને મેળો માણવા દો। અત્યારે જે છે મેળા રસિકો છે તે મેદાનમાં આવીને ઘોર નિરાશ થઈ અને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।